હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવી રેસીપી જોવાના છીએ અને એ પણ કોની સાથે? મણિયારના ખાખરાની સાથે બનાવીશું. ઝટપટથી બની જાય તેવી છે અને ચટાકેદાર. તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ગેસના ઉપયોગ વગર, એટલે કોઈ પણ જાતની તામઝામ કરવાની જરૂર નથી. ફટાફટ તૈયાર થઈ જાય તેવી છે. અને મણિયારના ખાખરા હવે ડીઓડેપ પર પણ અવેલેબલ છે અને તેની ઘણી બધી રેન્જ, એટલે કે ઘણા બધા અલગ અલગ જાતના ફ્લેવર્સ પણ તમને ત્યાં જોવા મળી જશે, જે આ પ્રમાણે છે. તો આ બધી અલગ અલગ ફ્લેવરના ડાયટ ખાખરા, મલ્ટીગ્રેન મિક્સ અને રેગ્યુલર જે ખાખરા આપણે ખાઈએ છીએ તે પણ તમને diodep.in પરથી મળી જશે. હવે તેમાંથી આપણે એક રેસીપી બનાવી લઈશું. તો એના માટે મેં પર્પલ કેબેજ એકદમ બારીક કટ કરીને લીધેલું છે, કેપ્સિકમ કાકડીને કટ કરી લીધેલા છે બારીક, અને ગાજર ખમણી લીધેલું છે. તેમાં કાળા મરીનો પાવડર, મીઠું, ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ એડ કરી દઈશું. સાથે હોમમેડ મેયોનીઝ આપણે એડ કરી દઈશું અને આપણે અત્યારે ગાર્લિક બ્રેડ ફ્લેવરના જે ચિપ્સ છે તે લઈ લઈશું. તો બે ચિપ્સ લીધેલી છે, તેની વચ્ચે મેં હોમમેડ મેયોનીઝ એડ કરેલું છે અને બંને વસ્તુને ચિપકાવીને તેની ઉપર મેં ટોમેટો કેચઅપ, મેયોનીઝ અને ગ્રીન ચટણી, જે આ ફુદીનાવાળી આપણે બનાવીએ રેગ્યુલર, એ એડ કરેલી છે. તેની ઉપર આપણે જે ડ્રેસિંગ બનાવેલું છે તે એડ કરી દઈશું. ઉપરથી ચીઝને ખમણી લેશું અને પિકલ્ડ અનિયન ઉપરથી એડ કરી દઈશું. ખાવાની જલસા પડી જાય ને તેવી આ રેસીપી બને છે. જરૂરથી ટ્રાય કરજો અને આ ખાખરાની સાથે તો ખાવાની ઓર જ મજા આવે છે. તો જરૂરથી diodep.in પર તમે વિઝિટ કરી શકો છો અને ખાખરા મંગાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.